પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ ધોરડો હશે, જે વિશ્વના 54 શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાંનું એક છે. કચ્છના ધોરડો ગામનો તાજેતરમાં વિશ્વના 54 શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સમાવેશ થયો છે. ધોરડો ગામની ઝાંકી નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં બતાવવામાં આવશે. ગુજરાતના આ ટેબ્લોનું શીર્ષક ધોરડો ગુજરાત બોર્ડર ટુરિઝમની વૈશ્વિક ઓળખ એવું રાખાયું છે. આ ઝાંકી 26મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી પરેડમાં પ્રદર્શિત કરાશે. ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન અથવા તો UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023ની યાદીમાં સામેલ કરાયું છે. खुशी हो रही है और हमारे ये फर्स्ट टाइम है तो बहुत 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 अच्छा लग रहा है कि हम टेब्लो लेके गुजरात को रिप्रेजेंट करने जा रहे हैं, हमें कच्छ को रिप्रेजेंट करने का मौका मिला है. ટેબ્લોમાં તેને વિકસિત ભારતની ઝલક તરીકે રજૂ કરવામાં આવશે, જે પરંપરા, પ્રવાસન અને ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટેબ્લો સ્થાનિક હસ્તકલા, રોગનાટ, રણોત્સવ, ટેન્ટ સિટી અને ગરબા સાથે ધોરડોના UNWTO દ્વારા માન્યતા પ્રાપ્ત ભૂંગા તરીકે ઓળખાતા ઘરોનું પ્રદર્શન કરશે. તેને યુનેસ્કો દ્વારા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન અપાયું છે. કચ્છના રણમાં ધોરડોમાં લોકો કપરી પરિસ્થિતિમાં જીવે છે, આમ છતાં આ ગામે ગુજરાત સરહદી પ્રવાસનનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે.